જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં 7:30 વાગી ગયા છે અને મસ્ત મજાની આપણે આછા માટે રોટલી અને એની સાથે એક મસ્ત મજાનું આ છે. કેટલા દિવસથી નહોતું બન્યું એટલે આજ બન્યું છે એટલે મસ્ત મજાનું આજ ખાવાની મજા આવે છે રોટલી હારે. એટલે સવારમાં જો તમે પણ આ લેતા હશો સાથે એની હારે આપણે દેહમાં હતા ને એ વખતે એ જ બનાવીને ખાતા રોટલી સાથે. એટલે એ તમને હું બતાવું આજે શું બન્યું છે. જોવો છે રોટલી છે અને એની ઉપર માખણ, માખણનો આખા ઓલા આપણે લોંદા કહેવી ને એ જ, અને એની સાથે ચા છે. આજે અમારે આ સેજલે બનાવ્યું છે માખણ. સેજલ ત્યાં કેટલા દિવસ પછી કેમ આજ માખણ બનાવ્યું? માખણ હોય જ પણ તમારા લોકો ન ખાવ તો ગરમ કરી નાખું. દે નહીં કે ગરમ કરી નાખું? દે તો આયા મૂકે તો ખાઈ પાડવાની હોય. પછી કે આપને એમ થાય કે ભાઈ નહીં બન્યું હોય એટલે નહીં દેતી હોય. આ જો મૂક્યો એટલે દરરોજ મૂકીશ. હે ખાતા હોય તો દરરોજ મૂકીશ એમ. તો રોજે આપવાનું જ હોય ને. કેટલા દિવસ પછી આવ્યું ને એટલે મને એમ થયું કે આજે છે ને અમારા ફ્રેન્ડને બધાને બતાવી. સાદું રોટલી આવો ખાવ. કઈ રોટલી છે? સાદું રોટલી. ડબલ પડવાળી સાધુ રોટલી આવે ને એ બનાવે છે. તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો. બાકી મારે તો ખાવાની જ છે. મારું ટિફિન તૈયાર થાય છે એટલે ટિફિનમાં આવશે. બપોરે ખાવાની છે આપણે 1 વાગે. એટલે અહીંથી આપણે છે ને આગળ ટિફિન તૈયાર થાય એટલે લઈને નીકળી જવાનું છે સીધા ખાતે. ને મસ્ત મજાનું આ માખણ છે અને એની આજે આપણે ખાવાનું છે. એટલે મિત્રો આવું પણ જો તમે પણ ખાતા જઈશો, ન ખાતા હોય માખણ ને એવું તો ઘી આવી સોપડેલી રોટલી તો ખાતા જઈશો. તો ચાલો મિત્રો થોડુંક ખાઈ લઉં. જે 7:30 થઈ ગયા છે પછી ખાતે જવાનું છે એટલે થોડુંક લેટ પણ થાય એટલે ફટાફટ ખાઈને નીકળવાનું છે. તો આવજો, બાય.